નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થોડા સમય પહેલા આંગડિયા પેઢીના સંચાલકો સાથે રૂપિયાની લેતી દેતી મામલે કોળી સમાજના યુવાન હિમાલય એચ બારૈયાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી। આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। જો કે પરિવારજનોનો આરોપ છે કે હજુ પણ અન્ય 2 આરોપીઓને બચાવવામાં આવી રહ્યા છે। ઘટનાને લઈને પરિવાર તેમજ સમગ્ર કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। થોડા દિવસો પહેલા ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો ધોરાજીમાં એકત્રિત થયા હતા અને એએસપી સુમરન ભારદ્વાજ સમક્ષ રજૂઆત કરી હતી। આજરોજ ધોરાજીના ગણેશપરા વિસ્તારમાં સ્વર્ગીય હિમાલય બારૈયાના નિવાસસ્થાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ સભા અને ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતભરમાંથી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સભામાં ઉપસ્થિત આગેવાનોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમાજ પર થતા અત્યાચાર હવે સહન નહીં કરવામાં આવે। હિમાલય બારૈયા અને તેના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી સમગ્ર કોળી અને ઠાકુર સમાજ લડત ચાલુ રાખશે। મૃતકની માતા અને પત્ની મીડિયા સમક્ષ ધ્રુસકે રડી પડ્યા હતા અને તમામ આરોપીઓની વહેલી તકે ધરપકડ કરી કડક સજા કરવાની માંગ ઉઠાવી હતી। મારા દીકરાને શું કારણે માર્યો? ખાલી રોડ ઉપર સમાધાન કરવા ગયા તો એને પૂછ્યું નથી, ગાયશું નથી। પરવારી હત્યા કરી 4 આરોપીએ એને જરા કૂદવું જોઈ હત્યા કરી છે। મારા દીકરાનો 6ઠો મહિનો છે। હવે મારે આખી જિંદગી કેમ પાલવી બાલ બચ્ચાને? માંગણી એને 4 આરોપી અમારું ઘર વેરવિખેર કર્યું ને એ લોકોને ઘર વેરવિખેર થવું જોઈએ। અમે આખી જિંદગી હેરાન થઈ ગયા છે। આનું હું સમજુ? મારે એને 6ઠો મહિનો બાળક પેટમાં છે। હાલો 1 વર્ષ ને 1 મહિનો એના લગ્ન થયા એનું થયું છે, શાદી થઈ છે એની। જય માંધાતા, જય કોળી સમાજ। હું કોળી સમાજની દીકરી ગોહેલ એકતા। આજે 24/5/2026 ના રોજ ગણેશપરામાં હિમાલય બારૈયાને શ્રદ્ધાંજલિ તેમજ કોળી સમાજ સંગઠનની સભા થઈ રહી છે। અહીં કોળી સમાજના આગેવાનો, વડીલો ને બધા ઉપસ્થિત છે। અહીં ગુજરાતના કોળી સમાજ બધા ઉપસ્થિત છે અને અમે હિમાલયભાઈને ન્યાય ન મળે તેની માંગ કરીએ છીએ। હિમાલયભાઈને ન્યાય ન મળે ત્યાં લગી આખો કોળી સમાજ, ગુજરાતનો કોળી સમાજ એક થઈને ઉભો રહેશે, એક સાથે અવાજ ઉઠાવશે। અમે એ જ કહેશું કે આમાં શ્રદ્ધાંજલિ તેમજ હત્યારાને ખબર પડી જોઈએ, જ્યારે અવાજ ઉઠાવે કે કોળી સમાજ એક થઈને ઉભો રહે છે એને બીક લાગવી જોઈએ કે નહીં મેં ખોટું કર્યું છે। હિમાલયભાઈને ન્યાય મળવો જોઈએ, પૂરતો ન્યાય મળવો જોઈએ। તેના પરિવારને, તેની પત્નીને ખબર પડી જોઈએ કે મારા પતિ, મારા ભાઈ, મારા દીકરાને ન્યાય મળ્યો છે। મારો કોળી સમાજ એક થઈને મારી સાથે ઉભો રહ્યો છે।